ટીન ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। જામનગરથી મહત્વના સમાચાર। જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના। પાર્ક કોલોની પાસે સ્વિફ્ટ કારે સર્જ્યું છે અકસ્માત। પૂરપાટ ઝડપે કાર દોડાવી એક્ટિવા ચાલકને અડફેટે લીધા। અકસ્માતમાં 69 વર્ષીય મહિલાની ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટના મામલે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મહિલા જઈ રહ્યા હતા, પાછળથી ટક્કર મારે છે અને હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ દ્રશ્યો આપ જોશો તો ખ્યાલ આવશે કે જે રીતે પાછળથી વાહન ચાલકને ખબર પણ નથી કે ગાડી આવીને તેમને ટક્કર મારશે। એક મહિલા હતા જેઓ ઈજાગ્રસ્ત થયા છે। આસપાસથી અન્ય લોકો પણ દોડી આવ્યા હતા। પોલીસને પણ સમગ્ર ઘટનાને લઈને જાણ કરવામાં આવી હતી। કાર ચાલકને પણ આપ દ્રશ્યોમાં જોશો ત્યાંથી ભાગતો નજરે પડી રહ્યો છે। જે સ્થાનિક લોકો છે એને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પહેલા કાર ચાલક જે છે તે ગાડી ત્યાંથી લઈ અને ભાગી છૂટે છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલા હજી પણ લોકો બેદરકારીપૂર્વક ગાડી ચલાવે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું। કિંજલ, હા, સમગ્ર ઘટના ઘટી છે, કયા વિસ્તારમાં છે, શું વધુ જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે હિટ એન્ડ રનની જે ઘટના છે એ જામનગરના પોસ્ટ ગણાતા પાર્ક કોલોની વિસ્તારમાં છે તે બની છે। જે મહિલા છે એ પોતાની નોકરી પતાવી અને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે 69 વર્ષીય જે મહિલા છે તેમને એક બ્લુ કલરની સ્વિફ્ટ કાર ચાલક છે તે બેફામ ઝડપે ચલાવી અને આ એક્ટિવા ચાલક મહિલા છે તેને અડફેટે લીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં જ જે લોકો છે તે દોડી આવ્યા હતા અને મહિલાને છે તે સારવાર માટે ખસેડ્યા હતા। સમગ્ર ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિંજલ। તો હાલમાં કાર ચાલક જે છે હજી પોલીસ પકડમાં નથી આવ્યો, તેની શોધ કરવામાં આવી રહી છે। કોણ હતો કાર ચાલક તેને લઈને? બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે મુસ્તફિઝુર, જેને લઈને આઈપીએલમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। બાંગ્લાદેશ તરફથી આઈસીસીને આપી છે ચેતવણી। ખેલાડીઓની સલામતી અંગે ચિંતા હોવાથી મેચ શ્રીલંકામાં યોજવા કરી માંગ। બાંગ્લાદેશના કાર્યકારી ખેલ મંત્રીએ કહ્યું, બાંગ્લાદેશ ભારતમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મેચ નહીં રમે। જો T20 વર્લ્ડ કપની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અથવા તો કોઈ પણ એવી બાંગ્લાદેશની મેચ જે ભારતમાં રમાવાની છે તે તમામ મેચોને શ્રીલંકા ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મુસ્તફિઝુરને લઈને વિરોધ ચાલી રહ્યો હતો। કેકેઆરની ટીમમાં તેને બોલર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતો કે જેને આઈપીએલમાં મોકો મળ્યો હતો। હાલમાં તેને કેકેઆરમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે બીસીસીઆઈના કહેવાથી, જેના કારણે બાંગ્લાદેશ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ પણ હવે આઈસીસી T20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે। તેઓ પણ બધી પોતાની મેચ બાંગ્લાદેશની જેટલી પણ મેચ છે ભારતની અંદર તે શ્રીલંકામાં ખસેડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલનને લઈને કરીએ વાત। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું દિયોદરના ઓગળધામમાં મહાસંમેલન યોજાયું। ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે। આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઈ છે। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કરાયો છે। સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે। આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે। અહીંયા ઊંચ નીચ બોલી અને તમામ લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। આજે જે બંધારણ બન્યું છે એ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, વાવથરા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો અને લગ્નમાં જે મોટા ખર્ચાઓ થતા હતા, સમાજને એક કરવા માટે, સમાજના આર્થિક ખર્ચાઓમાંથી બચાવવા માટેનું જે આજે ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજકીય પક્ષોના તમામ ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહી સમાજ પોતાના સમાજના કુરિવાજોની ચિંતા કરતી હોય તો સાથે સાથે
શિક્ષણની પણ ચિંતા કરવી જોઈએ અને હું માનું છું કે ત્યાં સુધીમાં જે સદારામ ધામ બની રહ્યું છે એ સદારામ ધામમાં યુનિવર્સિટી પણ સદારામના નામે બને એવા અમારા પ્રયત્નો રહેશે. એ 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો અને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે. ઠાકોર સમાજ માટે જે કુરિવાજો છે, આર્થિક રીતે સદ્ધર થવા માટે જેને ખોટા ખર્ચાઓ છે એને નાથવા માટે એક આજે ઐતિહાસિક નિર્ણય લેવાનો છે. એમાં સમગ્ર 3 જિલ્લાના તમામ ઠાકોરો અહીં ઉપસ્થિત રહી અને ઓગળજીની સાક્ષીએ ખૂબ જ એક ઐતિહાસિક નિર્ણયને સ્વીકારવાના છે. ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન, બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શીખવું પડશે. ઈર્ષ્યા કરવાથી મેળ નહીં પડે. અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર નીકળવું પડશે. આજે કોઈ પાર્ટીના આગેવાન નહીં પણ સમાજના આગેવાનો આવ્યા છે. નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે? આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે. ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર. જ્ઞાનીબેને આમંત્રણ આપ્યું હતું. જ્ઞાનીબેને કહ્યું હતું કે સજોડે આવજો, નહીં તો નિયમનું પાલન કોણ કરશે? આ જ્ઞાનીબેને આમંત્રણ આપ્યું હતું, એ મને ના પાડતી કે ઉભા ના કરતા, કારણ કે મારા પપ્પા આવ્યા છે, મારા ઘરનાને લઈને આવ્યો છું. મેં એને કહ્યું કે જ્ઞાનીબેને કાલ મેણું માર્યું સાહેબ, કે સજોડે આવજો, નહીતર નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી. સદારામ ધામ માટે જગ્યાને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન. સરકારે જગ્યા આપવાની તૈયારી દર્શાવી છે. ગાંધીનગરમાં જગ્યા આપવા માટે સીએમએ તૈયારી દર્શાવી. સરકારે આપણને તમામ રીતે સહકાર આપવાની છે. કે જે જગ્યાની વાત કરું છું ગાંધીનગરમાં, સરકારે અને રાજ્યના મુખ્યમંત્રીએ એ આપણાને આપવાની તૈયારી બતાવી છે, ત્યારે સરકાર એમાં તમામ રીતે સહકાર કરવાની છે, એ વાત પણ આપને કહી દઉં. અરવલ્લીમાં જયસ્વાલ સમાજના સ્નેહ મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો. મોડાસામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધ લાવવા નિર્ણય કરાયો, જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવાનો નિર્ણય લેવાયો. આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચાઓ પર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંગલદા ગામે ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો મોટો ખુલાસો થયો છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે ખેતરમાંથી કુલ 124.790 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 62.39 લાખ રૂપિયા થાય છે. આ મામલે ખેતર માલિક ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા સહિત આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત રૂપિયા 62,39,500 રૂપિયા સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના નિર્ણયનગર અંડરપાસમાં